મિત્રો જય સ્વામિનારાયણ. ધોરણ 10 ગણિત પ્રકરણ 8. મિત્રો 8, 9, 20 ના રોજ જે કોષ્ટક માટેનો વિડીયો ઉતારેલો તેમાં ટેકનિકલી ખામીને કારણે કમ્પ્રેસ નથી થયો, એટલે એ લેક્ચર આપણે આજે ફરી લઈએ છીએ. તો ત્રિકોણમિતિ કોષ્ટક કહેતા કે શૂન્યાંશ, ત્રિશાંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ માટેના sin cos tan cosec sec cot ના મૂલ્યો શું હોઈ શકે, અને એ મૂલ્યો પાકા કર્યા પછી તેમના ઉદાહરણોની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. એ કોષ્ટકને ટૂંકી રીતે અથવા યાદ રાખવાની એક તરકીબ છે જે આપ વિચારી લેશો. શૂન્યાંશ, ત્રિશાંશ, 45 અંશ, 60 અંશ ને 90 અંશ છે, એમાં 0, 1, 2, 3 અને 4 લખ્યું. ત્યાર પછી તેને 4 વડે ભાગો. તો અહીંયા પરિણામ 0 ભાગ્યા 4 એટલે 0, 1 ના ભાગ્યા 4 એટલે 1/4, 2 ના ભાગ્યા 4 એટલે 1/2, 3 ના છેદમાં 4 એટલે 3/4, 4 ભાગ્યા 4 એટલે 1. હવે શું કર્યું? 0, 1, 2, 3, 4 લખ્યા, દરેકને 4 વડે ભાગ્યું, પરિણામ આપણે અહીં લખ્યું. હવે એ પરિણામના શું કરવાનું? તો કે વર્ગમૂળ લેવાના. હવે જે વર્ગમૂળ લઈએ એની કિંમત અહીં મૂકવાની. તો આપણે 0 નું વર્ગમૂળ 0, 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 1 નું વર્ગમૂળ 1, 2 નું મળે નહીં એટલે √2, 3 નું મળે નહીં એટલે √3, 4 નું વર્ગમૂળ 2, 1 નું વર્ગમૂળ 1. તો આ મૂલ્યો છે એ sin થીટા ના મૂલ્યો છે, યાદ રાખજો. તો આપણે ત્રિકોણમિતિ વિધેયો 6 છે. sin, ત્યાર પછી cos, ત્યાર પછી tan, ત્યાર પછી cosec, ત્યાર પછી sec અને છેલ્લે cot. તો ત્રિકોણમિતિ વિધેયો 6 છે. sin, cos, tan, cosec, sec, cot. તો પહેલું મૂલ્ય sin નું કેવી રીતે મળ્યું? તો કે 0, 30, 45, 60, 90 છે, એના નીચે 0, 1, 2, 3, 4 લખ્યું, 4 વડે બધાને ભાગ્યું, ભાગ્યા પછી જે પરિણામ આવ્યા એને વર્ગમૂળ કાઢવાનું કહ્યું. એ જે વર્ગમૂળ આવ્યા તે લખ્યા, તેને આપણે sin કહીશું. હવે તમને કોઈ પૂછે sin 0 અંશનું મૂલ્ય 0, sin 30 નું 1/2, sin 45 નું 1/√2, sin 60 નું √3/2 અને sin 90 એટલે 1. હવે cos ના મૂલ્યો મેળવવા છે, તો આ જે 90 છે એનો એકડો અહીં આવે એટલે cos 0 નું મૂલ્ય 1. પછી આ √3/2 અહીં આવે એટલે cos 30 નું મૂલ્ય √3/2. આવી ગયું, આવી ગયું. તો આ એનું યાદ રહેશે એટલે 1/√2. cos 45 નું મૂલ્ય 1/√2. sin અને cos 45 ના મૂલ્ય જો સરખા આવ્યા. હવે અહીંયા તો આ અહીંયા આવશે 1/2. તો જો sin 30 નું મૂલ્ય અને cos 60 નું મૂલ્ય સરખા છે, એવી રીતે sin 60 નું મૂલ્ય અને cos 30 નું મૂલ્ય સરખા છે. તો યાદ રાખવાનું. હવે 0 અહીં મૂકવાનું. તો યાદ રહે sin 0 અને cos 90 ના મૂલ્યો 0, sin 90 અને cos 0 ના મૂલ્ય 1. તો થોડું આ રીતે તૈયાર કરવાનું. તો આ રીતે હવે આ મૂક્યા, એના ઉલટો ક્રમ લખવાનો એટલે cos મળ્યું. તમને આંતર સંબંધ સૂત્ર મેં આપેલું છે.
sin θ ભાગ્યા cos θ બરાબર tan θ થાય. એનો અર્થ એવો tan ના મૂલ્ય મેળવવા હોય તો sin ને cos વડે ભાગો એટલે 0 ને 1 વડે ભાગો. મિત્રો 0 ને 1 વડે ભાગો એટલે શું થાય 0. એટલે અહીંયા શું આવશે 0. હવે આ 1/2 છે એને ભાગ્યા √3 ભાગ્યા 2. 1/2 ને √3 ભાગ્યા 2 વડે ભાગો. હવે ભાગવાનો ગુણાકાર કરો તો 1/√3 આવી રીતે થઈ જાય 2/√3. આ વ્યા જાય એટલે 1/√3 વધે તો 1/2 ભાગ્યા √3 ભાગ્યા 2 આ બે વ્યા ગયા તો 1/√3 tan 30 નું મૂલ્ય 1/√3 આવ્યું. હવે આ બે નો ભાગાકાર થઈ જાય 1. √3 ભાગ્યા 2 ના ભાગાકારમાં 1/2 ઉડી ગયા તો √3. 1 ને 0 વડે ભાગી શકાય નહીં તો અવ્યાખ્યાયિત થઈ જાય મૂલ્ય. 0 ને કોઈ પણ વડે ભાગો તો 0 ખરું પણ કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં. આ ધ્યાન રાખો. તો tan 0 નું મૂલ્ય 0, tan 30 નું મૂલ્ય 1/√3, tan 45 નું 1, tan 60 નું √3 અને tan 90 નું અવ્યાખ્યાયિત. sin ભાગ્યા cos એટલે tan આવ્યું. હવે તમે જાણો છો sin નું વ્યસ્ત cosec તો 0 નું વ્યસ્ત અસ્તિત્વ નથી એટલે આને અવ્યાખ્યાયિત શબ્દ લખો. ચાલો 1/2 નું વ્યસ્ત 2, 1/√2 નું વ્યસ્ત √2, 3 છે 2 નું વ્યસ્ત 2/√3, 1 નું વ્યસ્ત 1. તો યાદ રાખો sin ના મૂલ્ય આવડતા હોય મોઢે તો તમને cosec ના આવડે, વ્યસ્ત કરવાના છે. એવી જ રીતે cos ના ખબર હોય તો sec ના મળે કારણ કે 1 નું વ્યસ્ત 1, √3 ભાગ્યા 2 નું વ્યસ્ત 2/√3, 1/√2 નું વ્યસ્ત √2, 1/2 નું વ્યસ્ત 2. 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત થાય. તો જો તમે cosec 30 અને sec 60 મૂલ્ય સરખા, પછી sec 30 અને cosec 60 ના મૂલ્ય સરખા, cosec 45 sec 45 ના મૂલ્ય સરખા, cos 45 sin 45 cos 45 ના મૂલ્ય સરખા, sin 30 અને cos 60 ના મૂલ્ય સરખા, cos 30 cos અને sin 60 ના મૂલ્ય સરખા. આમ કેટલાક મૂલ્યોની સરખામણી મોઢે રાખજો, યાદ રાખજો તો થશે. હવે cot તો tan નો વ્યસ્ત cot, 0 નો વ્યસ્ત મળેની અવ્યાખ્યાયિત, 1/√3 નું વ્યસ્ત √3, 1 નું વ્યસ્ત 1, √3 નું વ્યસ્ત 1/√3 અને અવ્યાખ્યાયિત નું વ્યસ્ત 0. આખા કોષ્ટકમાં 1 2 3 અને 4 જગ્યાએ અવ્યાખ્યાયિત આવે, અવ્યાખ્યાયિત શબ્દ આવે, યાદ રાખજો. અને અવ્યાખ્યાયિત નું વ્યસ્ત 0 થઈ જાય તો યાદ રાખજો cot 0 અવ્યાખ્યાયિત, cot 30 √3, cot 45 1, cot 60 1/√3, cos 90 એટલે સોરી cot 90 એટલે 0. આ cot ના મૂલ્યો છે. તો sin નું વ્યસ્ત cosec, cos નું sec અને tan નું cot. sin ના મૂલ્યોને પડતાઓ એટલે cos મળે. કેવી રીતે કોષ્ટક બન્યું એનો તમને બધાને મહાવરો ખબર પડી હશે. હવે આના આધારે આપણે ગણિતનો ઉદાહરણ 6 લેવાનું છે અને 7 લેવાનું છે. તો આ તમારા ગણિતના પેજ નંબર 160 ઉપર આ બધા મૂલ્યો લખેલા છે, એ તમારે પાકા કરવાના છે અને જેનો ઉપયોગ હવે પછી દાખલાઓ ગણવામાં થશે કે જેથી કરીને કે 8.2 માં કોષ્ટક મૂલ્ય આધારિત દાખલાઓ, દાખલા 1 ની અંદર 5 આપેલા છે, 2 ની અંદર પાછા 4 આપેલા છે. તો એ રીતે આપણે ગણીએ. હવે આપણે ઉદાહરણ 6 માં જઈએ, સોરી 7 માં પછી 8 માં 6 7 8 ઉદાહરણ આપણે ગણીએ. તો એ રકમ લખી છે ત્રિકોણ ABC માં ઉદાહરણ 6. ત્રિકોણ ABC માં બે કાટખૂણો છે, AB બરાબર 5 સેમી
ખૂણો ACB બરાબર 30 અંશ, તો BC અને AC ની લંબાઈ શોધો. તો મિત્રો જો એક ખૂણો અને એક બાજુ આપેલી છે, આકૃતિ દોરીએ આપણે. તો ABC B ખૂણો કાટખૂણો છે, AB બરાબર 5 સેમી અને ACB એટલે કે આ ખૂણો 30 અંશ. તો તમારે BC ની લંબાઈ શોધવી છે અને AC ની લંબાઈ પણ શોધવી છે. તો મિત્રો આ ખૂણાની આ સાબા કહેવાય અને આ કર્ણ કહેવાય. તો આનું શું લઈ શકાય? sin. તો આપણે લખીએ sin C બરાબર સાબા છેદ કર્ણ. તો સાબા AB અને કર્ણ AC. હવે sin નું મૂલ્ય છે 30 મૂક્યું. હવે આપણે કિંમત પણ મૂકી દઈએ. sin 30 ની વેલ્યુ હમણાં કોષ્ટક ગણાયું નહીં, તમે લખ્યું હશે અથવા ગણિત ખુલ્લું હોય તો ખ્યાલ રાખો. sin 30 બના AB નું માપ 5 છેદમાં AC. હવે જમણી તરફના AC ડાબી તરફ 1 ને ગુણવા આવે, ડાબી તરફના છેદના 2 5 ને ગુણવા આવે. તો AC બરાબર 5 ગુણ્યા 10 થાય. તો આવી રીતે 10 સેન્ટીમીટર AC નું માપ તમારી પાસે મળ્યું, 10 સેન્ટીમીટર. હવે તમારે BC મેળવવું છે. હવે જો તમે sin 30 મેળવ્યું એટલે cosec 30 થી પણ થઈ શકે. cosec 30 એટલે કર્ણ છેદ સાબા. ખૂણો આપેલો છે અને બાજુ આપેલી છે તો આ મળે, cosec થી મળે. હવે તમારે ધ્યાન રાખવાનું, આ ખૂણો આપેલો છે, આ બાજુ આપેલી છે અને આ મેળવવું છે. તો આ ખૂણો છે અહીંયા સાબા છે અને આ પાબા છે, તો આનું tan લઈ શકો. તો tan C બરાબર સાબા છેદ પાબા. સાબા AB છે અને પાબા BC છે અને tan નું મૂલ્ય 30 લેવાનું છે. તો tan 30 નું મૂલ્ય મિત્રો યાદ કરો 1/√3. AB નું માપ 5, BC નું ખબર નથી. હવે BC જમણી સાઈડ ક્યાં છે? તો કે છેદમાં ડાબી તરફ BC એકા BC અને 5/3. આ √3 5 ને ગુણે તો BC નું માપ આવ્યું 5/3 સેમી. તો મિત્રો અહીંયા આગળ આ ઉદાહરણ 6 આવી રીતે મળે. આ બે માપ આપ્યા હોય તો આ મળે, આ બે માપ આપ્યા હોય તો આ પણ મળે. એનો અર્થ બીજું, આ 90 છે, આ 30 છે તો આ 60 નો થાય. એ તમને 90 - θ દ્વારા ખબર પડે. તો આ ઉદાહરણ 6. હવે એવું ઉદાહરણ 7 છે એ જોઈએ. હવે એમાં એવું કહ્યું છે ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે. PQR માં ખૂણો Q બરાબર 90, PQ બરાબર 3 સેમી, PR બરાબર 6 સેમી. તો ખૂણો QPR અને ખૂણો PRQ બે મેળવવાના છે. QPR અને PRQ શોધો. કયો ખૂણો કાટખૂણો છે? તો કે Q. હવે માપ કાઢ્યા છે કયા? PQ નું માપ 3 સેમી, PR એનું માપ 6 સેમી. હવે તમારે શું મેળવવો છે? R ખૂણો અને બીજો Q ખૂણો, P ખૂણો, આ બે મેળવવાના છે. તો મિત્રો તમને બે માપ આપેલા છે. હવે આ R ખૂણો છે અને એ સાબા છે અને આ કર્ણ છે. સાબા છે કર્ણ, તો R નું શું લેવાય? તો કે sin R બરાબર સાબા છેદ કર્ણ. તો એની સાબા PQ છે અને કર્ણ PR છે. તો sin R બરાબર, હવે
PQ 3 છે અને PR 6 છે તો 1/2 થઈ જાય તો sin r બરાબર 1/2. હવે કોષ્ટકમાં જુઓ sin કયા ખૂણાનું મૂલ્ય 1/2 છે તો કે sin 30 ખૂણાનું માપ 1/2 છે તો માટે r બરાબર 30 અંશ થાય. અહીં sin 30 મૂકો તો sin 30 અંશનું માપ 1/2 આવે તો r છે એ થીટાની જગ્યાએ છે sin થીટા 30 થીટાનું મૂલ્ય 30 r 30 તો આવી રીતે તમારા r નું મૂલ્ય 30 આવ્યું. હવે આ 30 હોય તો કેટલું થાય 60. ત્રિકોણના ત્રણ પૂર્ણાંક સરવાળામાં 90 અને 30 નો સરવાળો છે 180 માંથી બાદ કરો તો p મળે. પણ આપણે ભૂમિતિમાં નહીં જતા ત્રિકોણમિતિ જવું છે. મારે આ ખૂણો લેવો છે તો આ એની પાબા થઈ આ કર્ણ થયા તો મારે આનો cos લેવાય. cos p બરાબર પાબા છે કર્ણ તો cos p બરાબર પાબા pq કર્ણ pr તો pq કેટલા છે તો કે 3 pr તો કે 6 cos p બરાબર 3/6 માટે cos p બરાબર 1/2 માટે cos કયા અંશનું મૂલ્ય 60 થાય 1/2 થાય તો cos p એટલે કે કયા ખૂણાનું મૂલ્ય 1/2 થાય cos 60 નું મૂલ્ય 1/2 થાય એટલે cos p એટલે કે p ખૂણાનું માપ 60 મળ્યું. તો આવી રીતે PQR માં 290 PQ 3 PR 6 તો QPR અને ખૂણો PRQ મેળવો તો મળી શકે. sin ને બદલે cosec લો તો મળે, cos ને બદલે sec નું પરિણામ લો તો પણ મળે. તો આવી રીતે તમારે આ મૂલ્યો મેળવવાના છે. હવે આપણે ઉદાહરણ 8 જોઈએ. એમાં જો sin a b ઉદાહરણ 8 sin a b બરાબર 1/2 અને cos a b બરાબર 1/2 વળી શૂન્યાંશ કરતા a b લેસ ધેન ઇક્વલ ટુ 90 અને a ગ્રેટર ધેન b તો a અને b શોધો એટલે કે ખૂણાના માપ શોધો. હવે sin કયા ખૂણાનું મૂલ્ય 1/2 બોલો તો sin 30 બરાબર 1 માટે થીટા બરાબર 30 થયો. હવે થીટા ની જગ્યાએ કોણ છે a b બરાબર 30 આ પહેલું વિધાન મળ્યું. અહીંયા આગળ cos 60 બરાબર 1 આપ થાય થીટા. cos કયા ખૂણાનું મૂલ્ય 1/2 આવે તો કે sin તો 60 ની જગ્યાએ કોણ છે a b તો અહીંયા થીટા કેટલો આવ્યો 60 તો પછી કોની જગ્યાએ છે a b આનો પરિણામ 2. હવે લોપ a b બરાબર 30 આપેલું a b બરાબર 60 આ બીજું 1 અને 2 નો સરવાળો b ±11 તો a બરાબર 90 માટે a બરાબર 90/2 એટલે 45. આ કિંમત સમીકરણ 2 માં મૂકતા એકમાં મૂકી શકાય પણ એકમાં માઈનસ વાળું પદ છે એટલે બેટર ત્યાં મૂકી તો a b બરાબર 60 આ બીજું છે તેમાં a ની કિંમત 45 મૂકો તો b બરાબર 60 ઓછા 45 એટલે 15 તો b નું માપ આવ્યું 15. હવે a 45 ને b 15 એટલે a ગ્રેટર ધેન b અને a b નું મૂલ્ય છે એ
90 થી નાનું અથવા બરાબર 45 15 60 જે 90 થી નાનું છે અને 0 થી વધુ છે. તો ઉદાહરણ જે 8 છે એના જેવો સ્વાધ્યાય 8.2 નો ત્રીજો દાખલો છે. તો એ તમારે હવે હોમવર્કમાં ગણવાના. એટલે હોમવર્ક 8.2 દાખલા 1 થી 4 1 થી 4 ગણવાના. ચોથો સત્ય ચકાસવાનું છે. તો આની પછીના પ્રકરણમાં એટલે કે આની પછીના તાસમાં આપણે ઉદાહરણ 8 ગણ્યું હતું. સ્વાધ્યાય 8.2 નો પહેલો બીજો અને બીજા દાખલાનો પહેલો ગણેલો છે. હવે ત્રીજો દાખલો છે એનો એ આ પદ્ધતિએ છે. ત્યાં tan ના મૂલ્ય છે. તો કયા ખૂણાનું મૂલ્ય √3 થાય? તો કે tan 60. અને a b માં કયા ખૂણાનું મૂલ્ય 1/√3 થાય? તો a b બરાબર 30. પછી બંનેને લોભની રીતે ઉકેલશો એટલે એના પણ પરિણામો 45 ને 15 જ આવશે. તો આ રીતે મિસ થયેલું ચેપ્ટર તાસ હતો એ આજે ફરી લીધો છે, જે તમને મોકલીશું. 8 9 નો આ પીરિયડ મિસ થયેલો છે કમ્પ્રેસ ટેકનિકને કારણે, જે આજે 11 તારીખે લઈ પાછો મોકલું છું. તો આ બે પાછા ધ્યાનથી જોઈ લેશો અને સ્વાધ્યાય 8.2 ગણવા પ્રયત્ન કરશો. અસ્તુ. જય સ્વામિનારાયણ.